હાસ્ય પણ એટલું આવશે કે તમને પેટમાં દુખાડશે, કરુણતા પણ એટલી આવશે કે તમારી આંખમાંથી આંહોડા વહી જાય, અને ધબધબાટીને ફાઇટ પણ એટલી આવશે કે તમને એમ થાય મારી હાથમાં તલવાર હોય તો હું પણ મંડું વિજોડવા. એટલે હાસ્ય રસ, વીર રસ અને કરુણ રસથી ભરપૂર મહાશક્તિ હરપાલદેવ બાબરા ભૂતની નાટકની શરૂઆત કરી. શમશાનની માલિકોર માં શક્તિ સનાળાવાળી માં ભગવતી કેમ પ્રગટ થયા ચોકની માલિકોર અમે રજૂ કરશું. અમે તૈયાર થતા હતા ને, છોકરા હક નથી લેવા દેતો. કેટલી વાર કાઢ્યા, એક વાર કાઢ્યા, બે વાર કાઢ્યા, ત્રણ વાર કાઢ્યા, જાય જ નહીં, ઘડીક થાય તો પાછા આવે, જાય જ નહીં, ઘડીક થાય તો પાછા આવે. મેં કીધું આ બધાને અંદર પૂરી દો અને બધાને ઘાઘરા પહેરાવી દો, બધાને અંદર પૂરી દો અને બધાને ઘાઘરા પહેરાવી દો. મેં કીધું પણ જો ચોકની માલિકો, આ ચોકની માલિકો જો રમવા આવ્યા હોય અને જોઈ છોકરા હેરાન કરતા હતા સુમરાની એન્ટ્રીમાં અને બાબરા ભૂતની એન્ટ્રીમાં, જોઈ છોકરાઓની આજ લેંઘીઓ ભીની નો કરાવી નાખી તો ચોકની માલિક પર રેમા નકામા મારવા પડ્યા. તો આજથી નાટકની હવે શરૂઆત. એકદમ શાંતિ મારા બાપલિયા. અને બીજું કે અમારું પાત્ર ની એન્ટ્રી ક્યાંથી પડે ઈ પણ ખબર નથી, એટલે એને છૂટથી રમવા દેજો. તમારા છોકરા કે તમે વચમાં આવો ને ભાલા વર્ષની અણી જો તમને અડી જાય તો અમારું મંડળ કાળી ટીલીમાં બેહી જાય મારા બાપલિયા. એટલે એને છૂટથી રમવા દેજો, મોજથી રમવા દેજો, આનંદ આવશે. કોમેડી પાત્ર પણ સારા છે એટલે બધાને મજા આવશે, અને ધાર્મિકતાનું નાટક છે એટલે બધાને આનંદ આવશે. હાલો બસ શાંતિ, બધા બેહી જાઓ. જેટલી તમારી શાંતિ ને એટલી અમારી સફળતા મારા બાપલિયા. એટલે હાવ બધા નિરાતે બેહી જાઓ અને નાટકનો આનંદ કરો મારા બાપલિયા. હાલ તો સીધો હમીર સુમરો હિન્દુસ્તાનની ગાવડીઓ લૂંટવા માટે આવતો હોય, સિંધનો હમીર સુમરો કચ્છ કેરાકોટનું ધાણ વારવા આવતો હોય, અને ત્યારે એની અલ્લાહની બાંગ પોકારતો હોય, અને બાંગની માલિકો શું કહેતા હોય? या मेरे ख्वाजा का मुर्शा अल्लाह, या रो रहा है मोहम्मद के शहर में, है मोहम्मद के शहर में। तो अल्लाह बेले साय बेले, अल्लाह बेले साय बेले, अल्लाह बेले साय बेले, अल्लाह बेले साय बेले, अल्लाह बेले साय बेले। सर कछरू रुपए के साथ जाबा सीधी मुट्ठी अमीर सुबेदार दादी जवाब दादी बताइए जब अच्छा बताइए जब बताइए नजर पाछा नीचे नहीं जाओ, बताइए नीचे नहीं जाओ, आया जाओ वालों से भाई नीचे नहीं जाओ।
વાઘ ન કરો વેપાર સેંધ બધી હવે સૌનો માટે સબરખા મોટા ભાઈ ના છો સમાચાર સામેથી આવતા કોઈએ સબરખા મોટા ભાઈ અરે હો કોણ કઈ સિંધ ગયો સોમરો અમે અરે પૂરા મનોરથ આજ મારા થઈ રહેતા જાય છે હા સરકાર ફરકી રહ્યો છું તાવ પવાર પડતા જાય છે પરવા નથી ફતેહ ખાન હા મોટા ભાઈ ગિરનાર ભેજાઈ ગગનત્યા તે કરીને અરે મોટા ભાઈ આ મહાસાગર પાસે નાની નદીની ઓકાત છે હા મોટા ભાઈ તો ભાઈ આજે કેકેઆર કોટની અંદર કેશર મકવાણાની સાથે અરે મોટા ભાઈ 20 વર્ષના વેર ચાલે છે હા મોટા ભાઈ તો ભાઈ હા મોટા ભાઈ આજે વેરને તાજા કરવાનો હા મોટા ભાઈ સારો મોકો મળ્યો છે અરે મોટા ભાઈ તો ભાઈ કેકેઆર કોટ પર ચડાઈ કરો અરે મોટા ભાઈ ગાયોના ધનને હાકલા પડકારા કરે મારા સિંધમાં રવાના કરો અરે મોટા ભાઈ જોવ છો કેશર મકવાણાની શું તાકાત છે કૈસે જ પતિ સામો હડપ કરી શકે અરે મોટા ભાઈ અરે જંગલ ઉખાડી નાખો મૂર્તિ તો ઈ તો તાજું બીજ છે હટ મટાઓ મેરો સવાન તો કેસર સો ચીજ છે અરે મોટા ભાઈ આજે 20 વર્ષના વેરને તાજા કરવા માટે આજે કેરા કોટમાં
આજ આપણો સૈન્ય લઈ અરે લડાઈ કરવાની છે મારે છે ફતેહ ખાન હા મોટા ભાઈ અરે સરખા આજ વેસવે સોરસના વેરને તાજા કરવા માટે અરે સૈન્ય કરો આગળ અરે મારો કાપોને કબલ કરો અરે આ દીદીનો મને આ દીદીના ઘણા કામ તો શીખો મારો કાપોને કબલ કરો એ બોલ છે હે રહેમાન રહે મોહમ્મદ પયગંબર યા સાહેબ સમજાલ સૈન્ય કરો આગળ મારો કાપોને કબલ ચલાવો આ દીદીનો મને આ દીદીના ઘણા કામ તો શીખો સૈન્ય કરો હવા લગીને આવી જ મજા આવશે મારા બાપુલી એટલે બધા બેહજો કારણ કે બધાયના બાપા ગામડે છે ને દૂધ ને છાશ ને બધું રાજકોટ પોગાડે છે ને તાજા મજા જ છે મારા બાપુલે થાતા જુવાનડા છે બધા હવા લગીને આવી જ મજા આવશે બધા બેહજો તમે તમારે નાટક ને શરૂ सोने की छड़ी रुपये की मसाल जरियालता जामा मोतन के मालता कहर मकोड़ा ने भविष्य पानी अंदर जाजी खमा प्रधान जी 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 गायों ना गौशाले गायों ने सेवा बराबर મળે हाँ महाराज जी કેરા કોટ ની અંદર હા જો મારી સતાનો ધોધ લહેરાઈ રહ્યો છે बराबर છે महाराज કોચ કેરા કોટના રાજ દરબાર ની અંદર માં ભવાની તણો વાસ છે યુગો સુધી ગવાતો જ કેરા કોટનો ઇતિહાસ ગાયો ને ગૌશાલે ગાયો ને સેવા બરાબર મળે हाँ વિદ્યા મંદિર ની અંદર બાળકોને શિક્ષણ પણ બરાબર મળે महाराज પરંતુ જ્યાં સુધી રાજની કચેરી નજરો નજર નિહાળતા પહેલા શિવ શંભુ ભોળાનાથના દર્શન કરી ત્યારે જ રાજની રાજરીતિ નજરો નજર નિહાળી અને એ જ કચેરીની અંદર હાજરી આપી એ આપણે એમ હોય છે કારણ કે મારે ત્યાં હરપાલ જેવો પુત્રવાર પરિવાર છે અરે પિતા શિવ શંભુ પાલ એટલે કે પ્રજાનું પાલનહાર એટલે જ મારા પુત્રનું નામ હરપાલ દે રાખવામાં આવ્યું છે તો એ આરાધના કેવી હોય એમ શિવ એ સમાન કોઈ દાતા નહીં આ શિવ એ સમાન એ કોઈ દાતા નહીં હરે રે રે વિદય વિપતહા अब लगिया हे मोरी राखियो हे शिवननी के अस्वार घोड़ा नाथ ने हे तू रटी ले रे शिव शंभू ने हे तू रटी ले હવે कर दूजा पाठ भोड़ा संपूर्ण रटीले शंभू ने रटीले भोड़ा नाथ ने रटीले छोड़ दूजा पाठ भोड़ा संपूर्ण रटीले हे काशी जी माँ के सरवाऊ चंदन नो प्रकाश बोड़ा चंदन नो प्रकाश हे काशी जी माँ हो बोड़ा काशी
રાજીજી માં કેસર વાવું ચંદનનો પ્રકાશ ભોળા ચંદનનો પ્રકાશ હે દુધિયો વાવું હરી વેલા ભોળા હર હર ભોળા દુધિયો વાવું હરી વેલો ચતુરો કૈલાસ મના શિવ શંભુને રટીલે ભોળા નાથને રટીલે છોડ દૂજા પાટ ભોળા શંભુને રટીલે પ્રધાનજી જી મહારાજ હે શિવ શંભુ ભોળાનાથના દર્શન કરી આજ રાજની રાજ રીતિ નજરો નજર નિહાળવી એ ફરજ બને છે. હા મહારાજ અત્યારે મારી પ્રજાને અને મારી રહેતના સુખ દુઃખ નજરો નજર નિહાળવા એ આપણી ફરજ છે. અને રાજની રીતિ કેવી છે એ પણ સાંભળો. એ આ રાજની છે હે કેવી રીતિ રાજની છે કેવી રીતિ પ્રજાની કેવી રીતિ તમે સાંભળો પ્રધાન મારા કહો બાપુ રાજની છે કેવી રીતિ પ્રજા મારી હે સુખી સુખી છે મહારાજ કેવી ચાલે રાજરીતિ પ્રજા મારી હે સુખી કેવી ચાલે રાજરીતિ તમે સાંભળો પ્રધાન મારા રાજની છે કેવી જ રીતે રાજનો હે સિરતાજ કેવો પ્રજામાં પ્યાર કેવો રાજનો હે સિરતાજ કેવો પ્રજામાં પ્યાર કેવો તમે સાંભળો પ્રધાન મારા રાજની છે કેવી જ રીતે. ઓ રમેશ માટે એ જ પ્રજાના સુખ દુઃખ નજરો નજર નિહાળવા આપણી અશ્વ શાળાની અંદરથી અશ્વને તૈયાર કરો અને ચાલો પ્રધાનજી નગર સરસા માટે ચાલો. આપણે અશ્વ તૈયાર છે મહારાજ ચાલો પ્રધાનજી. માટે સવરકા સામે દેખાય એ જ કચ્છ કેરી ધાર દેખાય છે સવરકા માટે સેનિયા કરો આગળ મારો બાપો અને કતલ ચલાવો આ નીતિથી ન મને આ નીતિના ગળા ગામતા શીખો માટે સવરકા આજ 20 વર્ષના વેરને તાજા કરવા માટે સેનિયા કરો આગળ ફતેહ ખાન, હા મોટા ભાઈ
આજે 20 વર્ષના વેરને તાજા કરવાનો યાદગાર દિવસ છે. હા મોટા ભાઈ. તો ભાઈ સેજ ઉપર ચડાઈ કરો કેલા કોટ ઉપર. હા મોટા ભાઈ. આયુના ધનને હાકલા પડકારા મારે. હા મોટા ભાઈ. મારા સેજના પટના ગણમાં પૂરો. એ સલકા. એ સરકાર સામે દેખાય એ જ કચ્છ કેરા કોટની ધાર છે. એ સરકાર આજ મારો કાપોને કતલ છેલાવા આ સરકાર ગાયોના ધણને વારે આ સરકાર અને સિંહના બટગરમાં પડો. આજ સિંધવતીનો કર્તવ્ય છે. અને ફતેખાન. હા મોટા ભાઈ. સિંધપતિ નામ છે મારું સિંધપતિ. હા મોટા ભાઈ. આઈ એમ લોર્ડ હેડ સિંધપતિ કિંગ. આ સરકાર માટે સબરકા આ સરકાર 20 વર્ષના વેરને તાજા કરવા માટે સરકાર સૈન્ય કરો આગળ આ સરકાર અને કચ્છ ઉપર ચડાઈ કરો. એટલે એને ખબર પડે કે આવ્યો તો સિંધ ગણો બાપ. આજ 20 વર્ષના વેરને તાજા કરવા. અરે સબરકા એ સરકાર મારો કાપોને કતલ કરાવો. સિદ્ધપતિ. અરે સિદ્ધપતિ વિજય તો લીલા લેર છે અને ખીજે તો અરે ધીરે તો કાળો કેમ છે. બરાબર છે. માટે સબરકા એ સરકાર સૈન્ય કરો આગળ. હલો